આ સ્વામિનારાયણ ભગવાન અને આ એમના સંતો વિશે તમને શું વિચાર આવે? ચાલો, તમે જે વિચારતા હોતે પણ આ વિડીયો આખો જોયા પછી તમે શું વિચારો છો એ કોમેન્ટમાં જરૂર કહેજો. સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત સદગુરુ શ્રી ગુણાતીત સ્વામી અમરેલી જિલ્લાની ખારાપાટની ધરતીમાં વિચરણ કરતા હતા. આ સંતોને 3 દિવસના ઉપવાસ હતા અને સંતોને થાળ કરવા માટે કાંઈ ભિક્ષા નહોતી મળી. ત્યાં જૂના સાવરના એક ભાવિક ડોસીમાએ મીઠા સાકરિયા નામના ભક્ત દ્વારા સંતોને પોતાને ઘરે પારણા કરવા માટે બોલાવ્યા. આ વાતની ખબર ગામધણી દરબાર ઉગા ખુમાણને પડી. તેમને પોતાના વ્યસની ગુરુની સલાહથી સંતોનું ભારે અપમાન કર્યું. સંતો માટે અડધી ચડેલી ખીચડીનું પાત્ર પણ ફોડી નાખ્યું અને સંતોને ધક્કા મારી ગામની બહાર કાઢી મૂક્યા. પેલા ડોસીમાએ કરગરીને ઉગા ખુમાણે ખૂબ રોક્યા, પણ સત્તાના તોરમાં ઉગા ખુમાણ માન્યા નહીં. ભૂખ્યા તરસ્યા સંતો તો આ ઘોર અપમાન સહન કરીને ગામની બહાર નીકળી ગયા. સંતો ગામથી થોડે દૂર ઓથે જઈને બેઠા હતા અને સંતો સાથે ભક્ત મીઠો સાકરિયો બેઠો હતો અને રડતો હતો. તેનાથી સંતોનું અપમાન સહન થયું નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ મીઠા સાકરિયાને શાંત કરાવ્યો અને પૂછ્યું કે એલા, આ ઉગા ખુમાણને ત્યાં કોઈ સંતાન છે કે નહીં? મીઠા સાકરિયાને રડતા હૃદયે બોલાઈ ગયું કે સ્વામી, આવા પાપિયાને ત્યાં સંતાન ક્યાંથી હોય? પાપીઓ છે માટે ભગવાને હજુ વાંજીઓ રાખ્યો છે. એટલે સ્વામીએ મીઠાને કીધું, આપણાથી આવું ના વિચારાય. અને પછી સંતોને કહ્યું કે આપણને મહારાજે કીધું હતું કે અમારા સંતોએ અપરાધ કરનારાઓનું પણ સારું થાય તેવું ચિંતન કરવું. માટે સંતો, ચાલો આપણે બધા સંતો 11 માળા કરીએ. ભગવાનને કહીએ કે ઉગા ખુમાણને ત્યાં સારો અને સંસ્કારી દીકરો થાય. અને સ્વામીના વચને બધા સંતોએ ઉગા ખુમાણને ત્યાં દીકરો થાય એવા શુભ સંકલ્પ સાથે 11 માળા કરી. સાચા સંતોની પ્રાર્થના સ્વીકારી ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ઉગા ખુમાણને ત્યાં મોટી ઉંમરે દીકરો થયો. તેનું નામ જીવણા ખુમાણ પાડ્યું. અને આ વાત જ્યારે ઉગા ખુમાણને ખબર પડી કે સંતોએ માળા કરી હતી અને એટલે મારી ઘરે દીકરો થયો, ત્યારે ઉગા ખુમાણનું હૃદય પરિવર્તન થયું અને એમના જ દરબારમાં ગુણાતીતાનંદ સ્વામીએ પધરામણી કરી. નાના જીવણા ખુમાણને કંઠી બાંધીને વર્તમાન ધરાવ્યા અને ઉગા ખુમાણે પણ પૂર્વે કરેલા સંતોના અપમાનની માફી માંગી અને કંઠી ધારણ કરી સત્સંગી બન્યા. માટે ઘણા લોકોને ખબર પણ નહીં હોતી કે પોતે જે સંતોનો અપરાધ કરે છે, જે સંતોને ગાળો આપે છે, તે જ સંતોના લીધે પોતે જીવનમાં સુખી હોય છે.